રાજકોટના ગોંડલની ધોળકિયા સ્કૂલ વિવાદમાં આવી છે અને આરોપ છે સ્કૂલની બેદરકારીના કારણે બે બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો। મૂળ માળિયા હાટીનાનું શ્યામ પાઠક ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં રહેતો હતો। આરોપ છે કે 4-5 દિવસથી તે બીમાર હતો। તેમ છતાં સ્કૂલ સંચાલકોએ પરિવારને જાણ ન કરી। તબિયત વધુ લથડતા પરિવારને જાણ પણ ન કરાઈ, પરંતુ સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મૃત્યુ થયું। બાઇક ચાલકે હોર્ન તે શું વગાડ્યું? 3 શખ્સોએ તેની હત્યા કરી નાખી। વાત છે સુરતના વરાછા વિસ્તારની। પોલીસે આરોપી 3 યુવકોની ધરપકડ કરી છે। જેનિશ ચૌહાણ નામનો યુવક 15 ઓગસ્ટની રાત્રે બાઇક પર વરાછાના રામનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો અને આ સમયે આગળ જતી બે બાઇક પર ચાલકો સર્પાકાર રીતે પોતાનું વાહન ચલાવી રહ્યા હતા। જેનિશે ઓવરટેક કરવા માટે હોર્ન વગાડતા આગળ જતી બાઇક પર સવાર 3 યુવકો ગુસ્સે ભરાયા અને જેનિશ સાથે ઝઘડો કર્યો અને બાદમાં જેનિશને છરીના ઘા મારતા તેનું મૃત્યુ થયું। હત્યા બાદ આ 3 આરોપી પોતાના વતન ભાવનગર ભાગી ગયા। પોલીસે આ 3ને ભાવનગરની નારી ચોકડીથી દબોચી લીધા। તપાસમાં એ પણ ખુલ્યું કે આ 3 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। મુખ્ય આરોપી વિમલ કલસરિયા સામે સુરત અને વલસાડમાં 7 ગુના નોંધાઈ ચૂક્યા છે।